જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ દેવી ભાગવત। આજથી આપણે આ વિડીયોમાં સંપૂર્ણ દેવી ભાગવતનો પ્રારંભ કરીશું। દેવી ભાગવત સાંભળતા પહેલા તેના મહાત્મ્યની કથા અવશ્ય સાંભળવી, તો જ તેનું મનોવાંછિત ફળ મળે છે। સંપૂર્ણ શ્રીમદ દેવી ભાગવતમાં માતાજીની કથા અને તેના ગૂઢ રહસ્યોની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે। માતાજીની આરાધના કરવાથી મનુષ્ય માત્રને સુખ, શાંતિ, સમૃદ્ધિ, યશ, કીર્તિ, ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે। શ્રીમદ દેવી ભાગવતમાં કુલ 12 સ્કંધોનું વર્ણન છે, જેમાં આજે આપણે પહેલા સ્કંધમાં પુરાણ વર્ણન, નારદ વ્યાસનો સંવાદ, હયગ્રીવ અવતાર, મધુકૈટભને દેવીનું વરદાન, મધુકૈટભનો વિષ્ણુ દ્વારા વધ, શ્રી સુખદેવજીનો જન્મ અને રાજા શાંતનુની કથા સાંભળીશું। શ્રીમદ દેવી ભાગવતનું શ્રવણ કરવાથી મનુષ્ય સર્વ પ્રકારે નિર્ભય બની જાય છે, પરંતુ જો આ દેવી ભાગવતનું શ્રવણ નવરાત્રિમાં કરવામાં આવે તો માતાજીની આપણા ઉપર વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। પહેલો સ્કંદ, પુરાણ વર્ણન। સોનકજીએ કહ્યું કે હે પુરુષ શ્રેષ્ઠ સુતજી, આ ત્રિગુણાત્મક સંસારમાં કાલચક્રની પ્રેરણાથી હંમેશા જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાયેલા મનુષ્યોને જ્ઞાન થયા વિના ક્યારેય મુક્તિ મળતી નથી। તેથી આપ પરમ પાવન દેવી ભાગવતની કથા કહેવાની કૃપા કરો। સૂતજીએ કહ્યું કે શ્રીમદ દેવી ભાગવત અત્યંત પવિત્ર અને વેદમાન્ય પુરાણ છે। ભગવતી જગદંબિકાના સુકોમળ ચરણ કમળોને પ્રણામ કરીને આજે હું વિસ્તારથી આ પુરાણ કથાનો પ્રારંભ કરી રહ્યો છું। શ્રીમદ દેવી ભાગવત સૌથી ઉત્તમ અને પવિત્ર પુરાણ માનવામાં આવે છે। આમાં 18,000 શ્લોક છે। આ પુરાણની રચના સંસ્કૃત ભાષામાં થઈ છે। ભગવાન વેદવ્યાસજીએ 12 સ્કંધોમાં તેને સુંદર રીતે સમજાવ્યું છે। ઋષિઓએ પૂછ્યું કે હે મહાભાગ સૂતજી, પુરાણોની રચના કરનાર જે વેદવ્યાસ થઈ ચૂક્યા છે તેમનો પરિચય આપવાની કૃપા કરો। સૂતજીએ કહ્યું કે આ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીના મુખારવિંદથી શ્રીમદ દેવી ભાગવત સાંભળવાનો સુયોગ મને મળી ચૂક્યો છે। મુનિવરો, શ્રીમદ દેવી ભાગવત સ્વર્ગના કલ્પવૃક્ષનું સારી રીતે પાકેલું ફળ છે। નારદ વ્યાસ સંવાદ। ઋષિઓએ પૂછ્યું કે હે મહામતે, આપે કહ્યું છે કે સુખદેવજી અયોનિજ છે, અરણીથી તેમનું પ્રાગટ્ય થયું છે। આ જાણીને અમને ખૂબ આશ્ચર્ય થઈ રહ્યું છે, તેથી અમારા પ્રશ્નોનું સમાધાન કરવાની કૃપા કરો। સૂતજીએ કહ્યું કે પ્રાચીન સમયમાં સત્યવતીના પુત્ર વ્યાસજી સરસ્વતી નદીના કિનારે બેઠા હતા। તેમના આશ્રમમાં 2 ગુરૈયા પક્ષી હતા। તે પક્ષીઓને જોઈને તેઓ આશ્ચર્યમાં પડી ગયા। તેમણે જોયું કે પક્ષી તેમના માળામાં હતા। તેમનું એક સુંદર બચ્ચું હમણાં જ ઈંડામાંથી બહાર નીકળ્યું હતું। બંને પક્ષી તે બચ્ચાના મુખને પ્રેમપૂર્વક ચૂમ્યા કરતા હતા। પક્ષીઓને તે બચ્ચા પ્રતિ અદ્ભુત પ્રેમ જોઈને વ્યાસજી કંઈક વિચારતા હતા। ત્યાં જ મુનિવર નારદજી ત્યાં પધાર્યા। નારદજીએ વ્યાસજીને પૂછ્યું કે દ્વૈપાયન, આપ આટલા ચિંતામાં કેમ છો? આપની ચિંતાનું કારણ જણાવો। વ્યાસજીએ કહ્યું કે મેં એવું સાંભળ્યું છે કે પુત્રહીનને ગતિ મળતી નથી અને તેમને માનસિક સુખ પણ પ્રાપ્ત થતું નથી। તેથી હું દુઃખી અને ચિંતિત છું। હવે હું મારો મનોરથ પૂર્ણ કરે તેવી કયા દેવની ઉપાસના કરું તેની વિચારધારામાં ખોવાઈ ગયો છું। સૂતજીએ કહ્યું કે વ્યાસજીના આ પ્રશ્નથી મહાત્મા નારદજી અત્યંત પ્રેમપૂર્વક કહેવા લાગ્યા, જો તમારે તમારો પુરુષાર્થ સિદ્ધ કરવો હોય તો ભગવતીના ચરણ કમળને તમારા હૃદયમાં ધારણ કરો। તમારી જે પણ અભિલાષાઓ છે તે બધી જ ભગવતી જગદંબિકા અવશ્ય પૂરી કરી દેશે। હયગ્રીવ અવતાર। સૂતજી કહે છે કે હે મુનિગણો, ભગવાન વિષ્ણુ પરમ તેજસ્વી અને દેવોના પણ દેવ છે। તેમની લીલા અતિ અદ્ભુત છે। તમે બધા ખૂબ જ સાવધાન થઈને તેમની કથા સાંભળો। એકવાર ભગવાન શ્રીહરિને ઘોર યુદ્ધ કરવું પડ્યું હતું। 10,000 વર્ષો સુધી તે યુદ્ધ ભૂમિમાં લાગ્યા રહ્યા। પછી તેમને થાક જેવું લાગતા તેઓ પોતાના પુણ્ય પ્રદેશ વૈકુંઠમાં ગયા। ત્યાં પદ્માસન લગાવીને બેઠા। ધનુષ પર પ્રત્યંચા ચડાવેલી હતી। તે જ સ્થિતિમાં ધનુષને ધરતી ઉપર ટેકવીને તેના આધારે તે થોડા નમીને ઊભા રહ્યા। પરિશ્રમને લીધે અથવા તેમની ઈચ્છા પ્રમાણે જ તેમને ઘોર નિંદ્રા આવી ગઈ। તે સમયે કેટલાક દિવસથી દેવતાઓને ત્યાં યજ્ઞનું આયોજન કરવાની યોજના ચાલી રહી હતી।
ઇન્દ્ર, બ્રહ્મા, શંકર વગેરે બધા યજ્ઞ કરવા માટે તપ્તર થઈને ભગવાન શ્રીહરિને મળવા વૈકુંઠમાં ગયા. તેમણે જોયું તો પરમ પ્રભુ ભગવાન શ્રીહરિ યોગ નિંદ્રાવશ બેહોશ જેવા થઈને પડ્યા છે. આવી સ્થિતિમાં ઇન્દ્રે દેવતાઓને ઉદ્દેશીને કહ્યું કે હવે શું કરીશું? દેવતાઓ, તમે સ્વયં વિચાર કરો કે ભગવાન વિષ્ણુને કઈ રીતે જગાડવા. ત્યારે ભગવાન શંકરે કહ્યું કે દેવતાઓ, જો કે કોઈની નિંદ્રાભંગ કરવાનું કાર્ય નિષિદ્ધ છે, તો પણ યજ્ઞ કાર્ય સંપન્ન કરવા માટે તો ભગવાનને જગાડવા જ પડશે. ત્યારે બ્રહ્માએ વમરી નામના એક કીડાને ઉત્પન્ન કર્યો. એવું વિચાર્યું કે ધનુષ પૃથ્વી ઉપર જ છે જ. આ કીડો ધનુષની દોરીને કાપી નાખશે અને દોરી કપાતા નમેલું ધનુષ સીધું થઈ અને ઉપર તરફ આવશે. આમ થવાથી દેવાધિદેવ શ્રી હરિની નિંદ્રા તૂટી જશે. પછી તો દેવતાઓનું કાર્ય અવશ્ય સિદ્ધ થઈ જશે. આ પ્રમાણે બ્રહ્માજીના કહેવાથી તે જ ક્ષણે વમરીએ ધનુષની પ્રત્યંચા તે તોડી નાખી. પછી તો ધનુષ દોરીના બંધનથી મુક્ત થઈ ગયું. પ્રત્યંચા કપાતા અત્યંત ભયંકર અવાજ થયો. ચારે બાજુ અંધકાર છવાઈ ગયો. એટલામાં ખબર નહીં કે ભગવાન વિષ્ણુનું માથું, કુંડલ અને મુગટ સહિત ઉઠીને ક્યાં જતું રહ્યું. થોડી વાર પછી જ્યારે ભયંકર અંધકાર શમી ગયો, ત્યારે બ્રહ્માજી અને શંકર ભગવાને જોયું તો શ્રીહરિનું શરીર મસ્તક વગર ત્યાં પડેલું હતું. અત્યંત દુઃખી થઈને તેમની આંખો અશ્રુધારાઓ વરસવા લાગી. તેઓ વિલાપ કરવા લાગ્યા કે હે નાથ, કેવી દેવી વિચિત્ર ઘટના બની ગઈ છે. બ્રહ્માજીએ કહ્યું કે તમે બધા તે સનાતન વિદ્યા સ્વરૂપિણી મહામાયાનું ચિંતન કરો. જગતની મૂળ શક્તિ ભગવતી નિર્ગુણ સ્વરૂપા સર્વોપરી છે. હવે તે જ આપણું કાર્ય સિદ્ધ કરશે. બધા પ્રાણીઓ તેમના સંતાન છે. સૂતજી કહે છે કે પછી બ્રહ્માજીએ દેવતાના રૂપમાં આવેલા દેવોને યાજ્ઞા આપી. સુંદર શરીર ધારણ કરનારા દેવોએ બ્રહ્માજીની વાત સાંભળીને તે ભગવતીની સ્તુતિ કરવા લાગ્યા. વેદ બોલ્યા કે હે દેવી, આપ મહામાયા છો, જગતના સર્જક છો. આપ કલ્યાણ રૂપ શરીર ધારણ કરવા વાળા અને પ્રકૃતિના ગુણોથી પર છો. સંપૂર્ણ જગત આપની સત્તાને વશ છે તથા આપ ભગવાન શંકરના મનોરથ પૂરા કરો છો. હે માતા, આપને નમસ્કાર કરીએ છીએ. જ્યારે બધી જ શ્રુતિઓ આપના ગુણ અને પ્રભાવને જાણવામાં અસમર્થ છે, ત્યારે અમે આપને કેવી રીતે જાણી શકીએ? વધારે શું કહેવું? આપના પરમ પ્રભાવને આપ સ્વયં પણ નથી જાણતા. કલ્યાણમયી જગદંબિકે ભગવાન વિષ્ણુનું મસ્તક ધડથી અલગ થઈ ગયું છે. શું આપ એ નથી જાણતા? આપ સમસ્ત જગતના લોકનાયક ભગવાન વિષ્ણુને પ્રાણદાન આપી શોકરૂપી સમુદ્રમાંથી આ દેવતાઓનો ઉદ્ધાર કરવાની કૃપા કરો. હે માતા, પહેલા તો અમે એ નથી જાણતા કે શ્રી હરિનું મસ્તક ક્યાં ગયું છે. દેવી, આપ જે રીતે અમૃત પાઈને દેવતાઓને જીવિત કરવામાં નિપુણ છો, તે જ રીતે હવે જગતને જીવિત રાખવું તે આપનું કર્તવ્ય છે. સૂતજી કહે છે કે આ પ્રમાણે જ્યારે વેદોએ ભગવતી જગદંબિકાની સ્તુતિ કરી, ત્યારે તે ગુણાતીત માયામયી દેવી અત્યંત પ્રસન્ન થઈ દેવતાઓને આકાશવાણી દ્વારા સંબોધન કરવા લાગી કે હે દેવતાઓ, હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શ્રી હરિ છિન્ન મસ્તક કેમ થયા તેનું કારણ હવે તમે સાંભળો. એક વખતની વાત છે. ભગવાન વિષ્ણુ લક્ષ્મી સાથે એકાંતમાં બિરાજમાન હતા. લક્ષ્મીના મનોહર મુખને જોઈ તેમને હસવું આવ્યું. લક્ષ્મીને લાગ્યું કે હોય કે ન હોય, ભગવાન વિષ્ણુની દ્રષ્ટિમાં મારું મોઢું કદરૂપું છે તે વાત નિશ્ચિત છે. તેથી તેઓ મને જોઈને હસ્યા છે. તેથી મહાલક્ષ્મીને ક્રોધ આવ્યો અને તરત તેના મુખમાંથી આ શબ્દો નીકળી ગયા કે તમારું મસ્તક ધડથી જુદું પડી જાઓ. આજે આ પ્રમાણે લક્ષ્મીના શબ્દો સાચા પડ્યા છે અને અત્યારે શ્રીહરિનું મસ્તક ખારા સમુદ્રમાં ગોથા ખાય છે. હે દેવતાઓ, આમાં થોડું બીજું પણ કારણ છે. તે એ છે કે હયગ્રીવ નામનો એક દૈત્ય થયો છે. સરસ્વતી નદીના કિનારે બેસીને તેણે ભારે તપ કર્યું હતું. તેણે ભોજનનો ત્યાગ કરી મારા એકાક્ષર મંત્ર માયાબીજના જપ કર્યા હતા. આ દૈત્ય આ પ્રમાણે 1000 વર્ષ સુધી આવું કઠિન તપ કરતો રહ્યો. ત્યારે હું જ તામસી શક્તિના રૂપમાં સજી ધજીને તેની પાસે ગઈ. જેવો એના રૂપનું તે ધ્યાન કરી રહ્યો હતો, બરાબર તે જ રૂપમાં મેં તેમને દર્શન આપ્યા. હું સિંહ ઉપર બેઠી હતી. મેં કહ્યું કે હે મહાભાગ, વરદાન માંગ. સુવ્રત, તમારી જે ઈચ્છા હોય તે હું આપવા તૈયાર છું. મારી વાણી સાંભળીને તે દાનવો પ્રેમ વિભોર થઈ ગયો. તેણે તરત મારી પ્રદક્ષિણા કરી અને મારા ચરણોમાં મસ્તક નમાવ્યું. હયગ્રીવ બોલ્યો કે માતા, કોઈ પણ રીતે મારે મૃત્યુનું મોઢું ન જોવું પડે તેવું વરદાન આપવાની કૃપા કરો.
દેવો અને દાનવો કોઈ પણ રીતે મને જીતી ન શકે. દેવીએ કહ્યું કે જુઓ, જન્મેલાનું મૃત્યુ અને મૃત્યુ થનારનો જન્મ નિશ્ચિત છે. રાક્ષસ રાજ, મૃત્યુના સંબંધમાં આ વાત નિશ્ચિત છે, તેથી મનમાં વિચાર કરીને બીજું જે જોઈએ તે માંગો. હયગ્રીવ બોલ્યો, સારું, તો હયગ્રીવના હાથે જ મારું મૃત્યુ થાય, બીજું કોઈ પણ મને મારી ન શકે. દેવીએ કહ્યું કે મહાભાગ, હવે તું ઘરે જા અને આનંદપૂર્વક રાજ્ય કર. આ બિલકુલ નિશ્ચિત છે કે હયગ્રીવ સિવાય બીજું તને કોઈ મારી શકશે નહીં. તે જ પાપી આ દિવસોમાં મુનિઓ અને વેદોને અનેક પ્રકારે હેરાન કરતો હતો. ત્રિલોકમાં એવું કોઈ નહોતું કે આ દુષ્ટને મારી શકે. તેથી આ ઘોડાનું સુંદર માથું ઉતારીને શ્રી વિષ્ણુના ધડથી જોડી દેવું. આ કાર્ય બ્રહ્માજીના હાથે થશે. તે પછી તે ભગવાન હયગ્રીવ દેવતાઓનું હિત સાધવા માટે તે દુષ્ટ અને દયાવિહીન દાનવને મારશે. સૂતજી કહે છે કે બ્રહ્માજીએ તે જ ક્ષણે દેવતાઓની સામે જ તલવારથી ઘોડાનું માથું ઉતારી લીધું અને તરત જ તેને ભગવાનના શરીર સાથે જોડી દીધું. પછી તો ભગવતી જગદંબિકાની કૃપાથી તે જ ક્ષણે ભગવાન વિષ્ણુનો હયગ્રીવ અવતાર થયો. તે દાનવ અત્યંત અભિમાની હતો. દેવતાઓથી તેને ભયંકર શત્રુતા હતી. અવતાર લીધા પછી કેટલાય સમય સુધી ભગવાન તેની સાથે યુદ્ધ કરતા રહ્યા. ત્યારે તે દુષ્ટ દૈત્ય મરાયો હતો. મધુકૈટભને દેવીનું વરદાન. સૂતજી કહે છે કે હે મહાનુભાવો, પ્રાચીન સમયની વાત છે. સંપૂર્ણ ત્રિલોક જળમગ્ન થઈ ગયું હતું. માત્ર ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા ઉપર સૂતા હતા. તેમના કાનના મેલથી મધુ અને કૈટભ નામના બે દાનવો ઉત્પન્ન થયા. સમય જતા તે સમુદ્રમાં રહીને પ્રતાપી દૈત્યો યુવાન થયા. એકવાર તે સ્થૂળકાય દાનવો સમુદ્રમાં રમી રહ્યા હતા. ત્યારે તે બંને ભાઈઓને મનમાં વિચાર આવ્યો કે કોઈ પણ આધાર વગર અગાધ જળ કોના ઉપર ટક્યું છે, કોણે આની ઉત્પત્તિ કરી અને શા માટે કરી. હવે તો તે ધ્યાન અને જપ કરવા લાગ્યા. અન્ન જળ છોડી દીધું. મન અને ઇન્દ્રિયો પર સંયમ પ્રાપ્ત કરી લીધો. આ પ્રમાણે 1000 વર્ષ સુધી તેમણે ખૂબ કઠણ તપ કર્યું. તેથી તે પરમ આરાધ્યા શક્તિ મધુકૈટભ ઉપર પ્રસન્ન થઈ. તેમનું તપ જોઈને શક્તિનું હૃદય કૃપાથી છલકાઈ ગયું અને આકાશવાણી થઈ કે દૈત્યો, તમારી તપસ્યાથી હું પ્રસન્ન છું. તમારી જે ઈચ્છા હોય તે વરદાન માંગો, તેને હું પૂર્ણ કરીશ. સૂતજી કહે છે કે આ પ્રમાણે આકાશવાણી સાંભળીને મધુ અને કૈટભે કહ્યું, સુંદર વ્રતનું પાલન કરનારી દેવી, તમે અમને ઈચ્છા મરણનું વરદાન આપવાની કૃપા કરો. આકાશવાણી થઈ કે હે દૈત્યો, મારી કૃપાથી તમે ઈચ્છા કરશો ત્યારે જ તમને મોત મારી શકશે. સૂતજી કહે છે કે દેવી દ્વારા આ પ્રમાણેનું વરદાન મળવાથી મધુ અને કૈટભને અત્યંત અભિમાન ઉત્પન્ન થયું. દ્વિજવરો થોડા સમય પછી એક અચાનક પ્રજાપતિ બ્રહ્માજી તેમની ઉપર દ્રષ્ટિ પડી. બ્રહ્માજી કમળાસન પર બિરાજમાન હતા. મધુ અને કૈટભમાં અપાર બળ હતું. તેઓ પિતામહને કહેવા લાગ્યા કે સુવ્રત, તમે અમારી સાથે યુદ્ધ કરો. સૂતજી કહે છે કે મધુ અને કૈટભ અતિ બળવાન હતા. તેમને જોઈને બ્રહ્માજી ઉપાય શોધવા લાગ્યા. તમામ શાસ્ત્રોના તે પૂર્ણ જાણકાર હતા. યુદ્ધ સંબંધી શામ, દામ, દંડ, ભેદ વગેરે અનેક ઉપાય તેમને સામે આવ્યા. તેમણે વિચાર્યું કે આ રાક્ષસોમાં ખરેખરું કેટલું બળ છે તે હું જરાય જાણતો નથી. શત્રુનું બળ જાણ્યા વિના યુદ્ધ કરવું એ બરાબર નથી. તેથી હવે હું શેષ શૈયા પર સૂતેલા ભગવાન વિષ્ણુને જગાડું. બ્રહ્માજીની સ્તુતિથી ભગવાન વિષ્ણુની નિંદ્રા તૂટી નહીં. તેમના પર યોગ નિંદ્રાનો પૂરો અધિકાર વ્યાપી ગયો હતો. પછી તો ચિત્તને એકાગ્ર કરીને તેમણે યોગ નિંદ્રાની સ્તુતિ શરૂ કરી. બ્રહ્માજી બોલ્યા કે દેવી, હું જાણી ગયો છું કે તમે ખરેખર આ જગતના કારણ સ્વરૂપ છો. ભગવાન વિષ્ણુ આજે ગાઢ નિંદ્રામાં તલીન છે. માતા, તમે બધા જ પ્રાણીઓના અંતઃકરણમાં નિવાસ કરો છો. આવી સ્થિતિમાં દાનવરાજ મધુ અને કૈટભનો તમે પોતે સંહાર કરો. દેવી, તમે સમસ્ત જગતની માતા છો. બધી ઈચ્છાઓ પૂરી કરવાનો આપનો સ્વભાવ છે. સૂતજી કહે છે કે બ્રહ્માજીએ જ્યારે આ પ્રમાણે ભગવતીની સ્તુતિ કરી ત્યારે તામસી નિંદ્રા દેવી ભગવાન વિષ્ણુના શ્રી વિગ્રહમાંથી નીકળીને બાજુમાં ઊભા રહી ગયા. મધુ અને કૈટભના સંહાર માટે ભગવતી યોગ નિંદ્રાએ આ પ્રમાણે કૃપા કરી. પછી તો ભગવાન શ્રી વિષ્ણુ જ્યારે પોતાના શરીરને આમ તેમ હલાવવા લાગ્યા તે જોઈને બ્રહ્માજી આનંદ વિભોર થઈ ગયા. તેમણે શ્રીહરિની પરિક્રમા શરૂ કરી. મધુ કૈટભનો ભગવાન વિષ્ણુ દ્વારા વધ. સૂતજી કહે છે કે જ્યારે જગતગુરુ ભગવાન વિષ્ણુના વિગ્રહથી નિંદ્રા દૂર થઈ
ત્યારે તેમણે જોયું કે ત્યાં પ્રજાપતિ બ્રહ્માજી ભયભીત થઈને ઊભા હતા. ત્યારે ભગવાન વિષ્ણુ મેઘના જેવી ગંભીર વાણીથી કહેવા લાગ્યા કે હે બ્રહ્માજી, આપ જપ તપ છોડીને અહીં કેમ આવી ગયા? બ્રહ્માજીએ કહ્યું કે હે ભગવાન, મધુ અને કૈટભ નામના બે દૈત્યો આપના કાનના મેલથી ઉત્પન્ન થયા છે. જગત પ્રભુ, તેમના ડરથી હું તમારી પાસે આવ્યો છું. હવે આપ અમારું રક્ષણ કરો. સૂતજી કહે છે કે એટલામાં તો મદમસ્ત મધુ અને કૈટભ બંને મહાબળવાન દાનવો બ્રહ્માજીને શોધતા ત્યાં આવી પહોંચ્યા. તે બ્રહ્માજીને કહેવા લાગ્યા, નાસીને આની પાસે આવી ગયો, શું આથી બચી શકીશ? યુદ્ધ કર. મધુ અને કૈટભની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ તેમને કહેવા લાગ્યા કે દાનવ શ્રેષ્ઠ, તમે તમારી ઈચ્છા પ્રમાણે મારી સાથે યુદ્ધ કરો, હું તમારા અભિમાનનો નાશ કરીશ. સૂતજી કહે છે કે મધુ ક્રોધ કરીને તરત જ ભગવાન સાથે લડવા આગળ આવી ગયો. ભગવાન વિષ્ણુ અને મધુ બંને મદમસ્ત પહેલવાનોની જેમ મલ્લયુદ્ધ કરવા લાગ્યા. મધુ થાકી જતો ત્યારે કૈટભ લડતો હતો. આમ વારાફરતી મધુ અને કૈટભ બંને દૈત્યો વારંવાર ક્રોધમાં અંધ બનીને શક્તિશાળી ભગવાન શ્રી હરિ સાથે બાહુ યુદ્ધ કરવા લાગ્યા. જ્યારે લડતા લડતા 5000 વર્ષ વીતી ગયા ત્યારે ભગવાન શ્રી હરિએ મધુ અને કૈટભને મારવાનો વિચાર કર્યો. વિચાર કરવાથી જ્ઞાન થયું કે ભગવતીએ તેમને વરદાન આપ્યું છે કે તેઓ જ્યારે ઈચ્છા કરશે ત્યારે જ મૃત્યુ તેમની પાસે આવી શકશે. ભગવાન વિષ્ણુ આ પ્રમાણે વિચારી રહ્યા હતા. ત્યાં જ મનને મોહિત કરવા વાળી ભગવતી યોગ નિદ્રાના તેમને દર્શન થયા. તે વખતે તે કલ્યાણ કરનારી દેવી અંતરિક્ષમાં બિરાજમાન હતા. દેવી હસીને કહેવા લાગ્યા કે હે વિષ્ણુ, તમે દેવતાઓના સ્વામી છો. હવે ફરીથી યુદ્ધ શરૂ કરો. હવે આ બંને બળવાન દાનવો યુક્તિથી મરાશે. મારી વક્ર દ્રષ્ટિથી તેઓ અવશ્ય મોહિત થશે. હે નારાયણ, મારી માયાથી જ્યારે તેઓ મોહિત થઈ જાય ત્યારે તમે તરત જ તેમનો સંહાર કરજો. સૂતજી કહે છે કે તે સમયે ભગવાન કરુણા રસથી લગભગ ભીંજાઈ ગયા હતા. તેમને જોઈને ભગવતી ખડખડાટ હાસ્ય કરવા લાગ્યા. તેમની આંખો લાલ થઈ ગઈ. તે સમયે તેમણે કામદેવના બાણો સાથે તુલના થઈ શકે તેવા કટાક્ષ ભર્યા નેત્રોથી દૈત્યોને ઘાયલ કરી દીધા. પછી તો ભગવતીની તીરછી નજરને જોઈને દુરાત્મા મધુ અને કૈટભ મોહિત થઈ ગયા. આ કેવું મનોહર અદ્ભુત દ્રશ્ય સામે દેખાય છે. તેઓ દેવી ભગવતીની વિસ્તૃત શોભાને જોવા લાગ્યા. ભગવાન વિષ્ણુ કાર્ય સાધવામાં સજાગતો હતા જ તે દેવીના આશયને સમજી ગયા કે હવે દૈત્યો મોહિત થઈ ગયા છે. તેમણે મધુર શબ્દોમાં કહ્યું કે વીર, તમારી જે ઈચ્છા હોય તે વરદાન માંગો. હું તમારા યુદ્ધ કૌશલથી અતિ પ્રસન્ન થઈને અવશ્ય વરદાન આપવા તૈયાર છું. સૂતજી કહે છે કે તે સમયે મધુ અને કૈટભ કામાતુર હતા. તેમને પોતાના બળનું અભિમાન તો હતું જ. તેઓ ભગવાન શ્રી હરિને કહેવા લાગ્યા કે હે વિષ્ણુ, અમે માગવા નથી આવ્યા. તમે અમને શું આપવાના હતા? અમે યાચક નથી, પણ ઉદાર દાતા છીએ. ઋષિકેશ, તમારે જે જોઈતું હોય તે માટે અમને પ્રાર્થના કરો. મધુ અને કૈટભની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું, જો તમે મારા ઉપર પ્રસન્ન હો અને વરદાન આપવા ઈચ્છતા હોય તો બસ તમે મારા હાથે મૃત્યુ સ્વીકાર કરી લો. સૂતજી કહે છે કે શ્રી હરિની વાત સાંભળીને મધુ અને કૈટભ અતિ આશ્ચર્યમાં પડી ગયા. તેઓ અમે ઠગાઈ ગયા એવું માનીને ઊભા રહ્યા. ત્યારે ભગવાને તેમના માથા સુદર્શન ચક્રથી કાપી નાખ્યા. તે બંને મૃત્યુ પામ્યા. તે સમયે આખો સમુદ્ર તે દૈત્યોના લોહી અને હાડકાઓથી ડહોળાઈ ગયો. હે મુનિઓ, ત્યારથી આ પૃથ્વીનું નામ મેદની પડ્યું. ઋષિઓ બોલ્યા કે સૂતજી, આપ પહેલા કહી ચૂક્યા છો કે વ્યાસજી અત્યંત તેજસ્વી હતા. કયા પ્રકારની તપસ્યા કરવાથી તેમને સુખદેવજી પુત્ર રૂપે પ્રાપ્ત થયા હતા તે વિસ્તારપૂર્વક કહેવાની કૃપા કરો. સૂતજી કહે છે કે એક સમયની વાત છે. વ્યાસજી શંકર ભગવાનના ચરણોમાં વંદન કરી પોતાના આશ્રમે પાછા આવ્યા. પુત્ર ઉત્પન્ન કરવા માટે જે અરણી જાણીતા છે તે આજે મારી પાસે નથી, પરંતુ હું કોઈ સ્ત્રીનો સ્વીકાર પણ કઈ રીતે કરું? કારણ કે સ્ત્રી તો સંસારમાં પગને બાંધી રાખવાની બેડી જ છે. મુનિવર વ્યાસજી આવું વિચારી રહ્યા હતા તે વખતે ધ્રુતરાજી નામની અપ્સરા દિવ્ય રૂપ ધારણ કરીને તેમને દેખાઈ. શ્રી સુખદેવજીનો જન્મ. સૂતજી કહે છે કે ધ્રુતાજી નામની તે સુંદર અપ્સરાને સામે જોઈને વ્યાસજી અપાર ચિંતામાં પડી ગયા. વિચારે છે કે હું શું કરું? આ દેવકન્યા અપ્સરા મારે લાયક નથી. તે સમયે વિચાર સાગરમાં ડૂબેલા મુનિને જોઈને અપ્સરાના મનમાં ભય લાગ્યો. તેને થયું કે મુનિ ક્યાંય મને શાપ ન આપી દે.
તેણે પોપટીનું રૂપ લીધું અને ભયભીત મને વ્યાસજીના આગળથી નીકળી. અપ્સરાને જોવાની સાથે જ મુનિના શરીરમાં કામનો સંચાર થયો. તે વખતે અગ્નિ પ્રગટાવવાના વિચારથી વ્યાસજી કાષ્ટમંથન કરી રહ્યા હતા. અકસ્માતે લાકડા પર જ તેમનું શક્તિપાત થઈ ગયું. મુનિના અમોઘ શક્તિપાતથી શ્રી શુકદેવજીનું પ્રાગટ્ય થયું. પુત્રને જોઈને મુનિને આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમણે મનમાં વિચાર કર્યો, માનો કે ન માનો, આ ભગવાન શંકરના જ વરદાનનો પ્રભાવ છે. તપસ્વીઓ આકાશમાંથી બાળક શુકદેવજી ઉપર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. વ્યાસજીએ શુકદેવજીના જાત કર્મ વગેરે સંસ્કાર કર્યા. દ્વિજવરો સુખદેવજીને ધારણ કરવા માટે દંડ, સુંદર કૃષ્ણ મૃગ ચર્મ અને દિવ્ય કમંડળ સ્વમેળે આકાશમાંથી પૃથ્વી ઉપર આવી ગયા. શુકદેવજી તરત જ મોટા થઈ ગયા. ગુરુકુળમાં રહીને શુકદેવજીએ રહસ્ય અને સંગ્રહ સહિત સંપૂર્ણ વેદો અને સમસ્ત ધર્મશાસ્ત્રોનો સારી રીતે અભ્યાસ કરી લીધો. સમાવર્તન થઈ જવાથી તેઓ તેના પિતા પાસે વ્યાસજી પાસે આવી ગયા. હવે વ્યાસજી સુખદેવજીના લગ્ન કરાવવાની વાત વિચારવા લાગ્યા. તેમણે સુખદેવજીને કહ્યું કે પુત્ર, લગ્ન કરીને મને પિતૃ ઋણમાંથી મુક્ત કરવાનું તારું પરમ કર્તવ્ય છે. સુખદેવજીએ કહ્યું કે પિતાજી, લગ્ન કરવાથી હું સ્ત્રીને આધીન થઈ જઈશ અને પરાધીન થયા પછી, ખાસ કરીને જ્યારે સ્ત્રી મને પોતાના વશમાં કરી લેશે ત્યારે મને કયું સુખ મળશે? સ્ત્રી પુત્ર રૂપી બંધનમાં આવેલા મનુષ્ય કોઈ પણ પ્રકારે છૂટી શકતા નથી. વ્યાસજીએ કહ્યું કે પુત્ર, ગૃહ નથી બંધનનું નિવાસસ્થાન કે નથી બંધનનું કારણ. જેનું મન ગૃહસ્થ આશ્રમમાં આસક્ત થયું નથી તે ગૃહસ્થ હોવા છતાં પણ મુક્ત થઈ જાય છે. તારે શ્રેષ્ઠ કુળની કન્યા સાથે લગ્ન કરીને વૈદિક માર્ગનો આશ્રય લેવો જોઈએ. સૂતજી કહે છે કે શુકદેવજીમાં અપાર બુદ્ધિ હતી. તેમનો દેખાવ શાંત હતો. તે મનથી સંન્યાસી થઈ ગયા હતા. આવા સુયોગ્ય પુત્રની આવી વાતો સાંભળીને વ્યાસજીએ કહ્યું કે પુત્ર તો અત્યંત ભાગ્યશાળી છે. મેં દેવી ભાગવતની રચના કરી છે, તેનું અધ્યયન કરો. આ પુરાણના 12 સ્કંધ છે. મારી સમજ પ્રમાણે આ પુરાણ બધા પુરાણોનું આભૂષણ છે, જેને સાંભળવાથી સદ અસદ વસ્તુનું યોગ્ય જ્ઞાન સુલભ બને છે. ભગવાન વિષ્ણુ બાળક રૂપે વટપત્ર ઉપર સૂતા હતા. તેઓ વિચારવા લાગ્યા કે હું બાળક કેમ બની ગયો? ક્યાં ચેતન પુરુષે મારી આ સ્થિતિ કરી છે? ભગવાન વિષ્ણુના મનમાં આ પ્રકારની ચિંતા થવા લાગી. એટલામાં ભગવતી યોગ માયાએ બધી શંકાઓનું નિવારણ માટે અડધા શ્લોકમાં બધા જ પુરુષાર્થોને સિદ્ધ કરવા વાળા વચન કહ્યા કે આ બધું હું જ છું. મારા સિવાય બીજી કોઈ અવિનાશી વસ્તુ છે જ નહીં. સર્વ ખલ્વિદ મેવાહમ નાન્યદસ્તિ સનાતનમ. ત્યારે ભગવતી યોગમાયા તેમની સામે પ્રગટ થયા. તેમને 4 ભુજાઓ હતી. તેમનો દિવ્ય વિગ્રહ શંખ, ચક્ર, ગદા, પદ્મ વગેરે અનુપમ શોભતો હતો. મંદ હાસ્ય કરતા તે ભગવતી મહાલક્ષ્મી અપાર તેજસ્વી શ્રી વિષ્ણુની બરાબર સામે જ પ્રગટ થયા. સૂતજી કહે છે કે તે સમયે બધે પાણી જ પાણી હતું. મનને મુગ્ધ કરવા વાળી મહાલક્ષ્મીના ઓચિંતા દર્શન થતા કમલનયન શ્રી વિષ્ણુ અત્યંત આશ્ચર્યમાં પડી ગયા. રતિ, ભૂતિ, બુદ્ધિ, મતિ, કીર્તિ, સ્મૃતિ, ધૃતિ, શ્રદ્ધા, મેઘા, સ્વાહા, શ્રદ્ધા, ક્ષુધા, નિંદ્રા, દયા, ગતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્ષમા, લજ્જા, જૃંભા, તંદ્રા વગેરે શક્તિઓ તે મહાદેવીની સાથે ચારે બાજુ બિરાજમાન હતી. મહાલક્ષ્મી તથા તેમની સખી શક્તિઓને જોઈને ભગવાન વિષ્ણુને આશ્ચર્ય થયું. વ્યાસજી કહે છે કે ભગવાન વિષ્ણુ વટપત્ર ઉપર સૂતેલા હતા. તેમનું મન આશ્ચર્યમાં ઉછળતા સમુદ્રમાં ડૂબી રહ્યું હતું. તેમની આવી દશા જોઈને ભગવતી કહેવા લાગ્યા કે વિષ્ણુ, તમે વિસ્મિત, વિમુગ્ધ કેમ થઈ રહ્યા છો? ભગવતી મહાશક્તિના પ્રભાવથી તમે મને ઓળખી શકતા નથી. તમે સગુણ પરબ્રહ્મ છો. તે જ રીતે હું પણ સગુણા શક્તિ છું. હવે તમારા નાભી કમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થશે. રજોગુણથી સંપન્ન થઈ તેઓ સંપૂર્ણ જગતની રચના કરશે. ભગવાન વિષ્ણુ બોલ્યા કે દેવી, થોડા સમય પહેલા મેં અડધો શ્લોક સાંભળ્યો હતો. તે પરમ રહસ્યમય વાણી કોના મુખેથી નીકળી હતી? મહાલક્ષ્મી બોલ્યા કે સાંભળો વિષ્ણુ, હું સગુણ સ્વરૂપા ચતુર્ભુજવાળી ભગવતી છું. આ મારો પરિચય છે. મહાભાગ, તમે એ સમજી લો કે તે જ નિર્ગુણા ભગવતીએ અડધો શ્લોક કહ્યો છે. તેને પરમ પવિત્ર દેવી ભાગવત સમજી લેવું જોઈએ. વ્યાસજી કહે છે કે મહાલક્ષ્મીજીની આ પ્રમાણેની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ તેને મહામંત્ર માનીને તેના હૃદયમાં સદાને માટે સ્થાપિત કરી દીધો.
થોડો સમય વ્યતીત થયા પછી તેમના નાભી કમલમાંથી પ્રગટ થયેલા બ્રહ્માજી દૈત્યોથી ભયભીત થઈને શ્રી વિષ્ણુના શરણમાં આવ્યા હતા. ત્યારે શ્રી હરિએ ઘોર યુદ્ધ કરીને તે મધુકૈટભ નામના દૈત્યોને માર્યા. પછી તેઓ સ્પષ્ટ અક્ષરવાળા અડધા શ્લોકનો જપ કરવામાં મગ્ન થઈ ગયા. તેમને જપ કરતા જોઈને બ્રહ્માજીને અત્યંત આનંદ થયો. તેમણે ભગવાન વિષ્ણુને પૂછ્યું કે જગદીશ્વર, આપ બધા દેવતાઓના આરાધ્ય છો, પછી આપ કોનો જપ કરી રહ્યા છો? ભગવાન વિષ્ણુ બોલ્યા કે બ્રાહ્મણ, ભગવતીની ચિત્ત શક્તિથી હું, તમે અને સંપૂર્ણ પ્રાણીઓ ઉત્પન્ન થયા છે. હું તેમનું સ્મરણ કરું છું. વ્યાસજી કહે છે કે બ્રહ્માજી ભગવાન વિષ્ણુના નાભી કમળ ઉપર બિરાજમાન હતા. ત્યાં જ તેમણે તે અડધા શ્લોકને યાદ કરી લીધો. ત્યાર પછી તેમના અપાર બુદ્ધિશાળી પુત્ર નારદજીને તેનું શિક્ષણ આપ્યું. નારદજીએ તે મને ભણાવ્યું. પછી મેં 12 સ્કંધોમાં તેનો વિસ્તાર કર્યો. હે મહાભાગ, તે વેદ સમાન પુરાણનું તમે અધ્યયન કરો. તે પુરાણ ભગવતી જગદંબિકાની ઉત્તમ કથાઓથી ભરપૂર છે. તેમાં 18,000 શ્લોક છે. આ પ્રશંસનીય અને કલ્યાણકારી પુરાણ શ્રોતા વક્તાને સુખી કરે છે, શાંતિ આપે છે, દીર્ઘ જીવનની સાથે સાથે પુત્ર પૌત્રાદિથી સંપન્ન કરે છે. આ ધર્માત્મા સૂત મારા શિષ્ય છે. આ મંગળમય પવિત્ર પુરાણનું તમારી સાથે પણ અધ્યયન કરશે. સૂતજી કહે છે કે આ પ્રમાણે કહીને વ્યાસજીએ તેમના પુત્ર સુખદેવજીને તથા મને દેવી ભાગવતનો ઉપદેશ આપ્યો. વ્યાસજીના પાવન આશ્રમમાં રહીને મેં દેવી ભાગવતનું અધ્યયન કર્યું. તો પણ બીજાના લોકોના જેવી સુખદેવજીના હૃદયમાં શાંતિ ન થઈ. આ રીતે સુખદેવજીને ચિંતિત જોઈને વ્યાસજીએ તેમને પૂછ્યું કે પુત્ર, તું હંમેશા આટલો બધો ચિંતામાં કેમ રહે છે? પુત્ર, મારા કહેવાથી તારા મનને શાંતિ ન મળી તો તું મિથિલાપુરીના રાજા જનકજી પાસે જા. જનક રાજા જીવન મુક્ત અને સત્યવાદી છે. તેઓ તારું અજ્ઞાન દૂર કરી શકશે. પુત્ર, તું તે રાજા પાસે જઈને તારી શંકાનું સમાધાન મેળવી લે. સૂતજી કહે છે કે વ્યાસજીના આ પ્રમાણે કહેવાથી સુખદેવજીએ તેમના ચરણોમાં મસ્તક નમાવ્યું, પ્રદક્ષિણા કરી અને તે જ ક્ષણે એટલી ઝડપથી નીકળી ગયા કે જાણે ધનુષ્યથી બાણ છૂટ્યું હોય. તેમણે રસ્તામાં અનેક સમૃદ્ધ દેશ, વન, વૃક્ષો, ધાન્યથી લહેરાતા ખેતરો, અનેક તપસ્વીઓ, મંત્ર દીક્ષાથી શોભતા યજમાનો, યોગાભ્યાસમાં ડૂબેલા યોગીઓ, વાનપ્રસ્થો, શિવજીના, સૂર્યના, શક્તિના અને વિષ્ણુના ઉપાસકો જોવા મળ્યા. આ બધું જોતા જોતા મહાબુદ્ધિશાળી સુખદેવજી મિથિલા પહોંચ્યા. ધન ધાન્યથી પરિપૂર્ણ તે નગરીમાં પ્રવેશ કરીને જોયું તો બધી જ પ્રજા સુખી છે અને બધે સદાચારનું પાલન થઈ રહ્યું છે. સૂતજી કહે છે કે ત્યાર પછી સુખદેવજીના આગમનના સમાચાર જાણીને જનક રાજા પોતાના મંત્રીઓ સાથે ગુરુપુત્રને લઈને તેમની પાસે ગયા. રાજા જનકે પૂછ્યું કે આપ અત્યંત નિષ્પૃહ મહાત્મા છો. આપ અહીં કયા કારણથી પધાર્યા છો તે જણાવવાની કૃપા કરો. સુખદેવજી બોલ્યા કે મહારાજ, મારા પિતા શ્રી વ્યાસજીએ મને લગ્ન કરવા જણાવ્યું. કારણ કે બધા આશ્રમોમાં ગૃહસ્થ આશ્રમ ઉત્તમ છે, પરંતુ તેમની યાજ્ઞાને બંધનકારી સમજીને મેં તેનો સ્વીકાર ન કર્યો. હું સંસારના બંધનથી મુક્ત થવા ઈચ્છું છું. મારે શું કરવું જોઈએ તે જણાવવાની કૃપા કરો. જનકજીએ કહ્યું કે સાંભળો, મોક્ષ માર્ગનું અનુસરણ કરનાર બ્રાહ્મણે સર્વપ્રથમ પોતાના યજ્ઞોપવિત સંસ્કાર કરાવી લેવા. ત્યારબાદ તેણે વિદ્યાભ્યાસ માટે ગુરુને ત્યાં રહેવું. વેદ વેદાંતનું અધ્યયન થયા પછી ગુરુજીને દક્ષિણા આપી તેમની યાજ્ઞા લઈને ઘરે આવવું. તે પછી લગ્ન કરી ગૃહસ્થાશ્રમી બને, મન ઉપર અંકુશ રાખે. પુત્ર અને પૌત્ર થયા પછી વાનપ્રસ્થ બની જવું. તપસ્યા કરીને કામ, ક્રોધ વગેરે 6 શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવો. ત્યાર પછી પોતાની પત્નીને પુત્રની પાસે રહેવાની વ્યવસ્થા કરીને ચોથા આશ્રમમાં પ્રવેશ કરવો. વિરક્ત પુરુષ જ સંન્યાસી થવાનો અધિકારી છે. જો વૈરાગ્ય ન થાય તો સંન્યાસ લેવો ઉચિત નથી. શ્રી સુખદેવજીએ પૂછ્યું, બુદ્ધિમાં વૈરાગ્ય અને પ્રત્યક્ષ જ્ઞાન તથા પરોક્ષ જ્ઞાનનો ઉદય થયા પછી ગૃહાદિ આશ્રમોમાં રહેવું આવશ્યક છે કે વનમાં જવું? જનક રાજાએ કહ્યું કે બળવાન ઇન્દ્રિયોને વશ કરવી અત્યંત કઠણ કામ છે. સંન્યાસ લીધા પછી પણ કામ વાસના જાગે તો તે વ્યક્તિ મનગમતા ભોજન ખાવાની, સુવાળી સૈયા ઉપર સુવાની, ઇન્દ્રિયોનું સુખ ભોગવવાની અને પ્રજા ઉત્પન્ન કરવાની ઈચ્છાને કઈ રીતે રોકી શકે? વાસનાઓને જીતવી ખૂબ મુશ્કેલ છે. તે શાંત થતી નથી. તેથી વાસનાઓને શાંત કરવા માટે વૈરાગી બનવું જોઈએ. સંન્યાસી થયા પછી જો તે ભ્રષ્ટ થઈ જાય તો પછી તેના માટે ઉગરવાનો કોઈ રસ્તો નથી.
સૂતજી કહે છે કે જનકજીની ઉપયુક્ત વાત સાંભળીને સુખદેવજીનું મન મુગ્ધ થઈ ગયું. તેમની શંકાઓ નષ્ટ થઈ ગઈ. તે જ ક્ષણે જનકજીની આજ્ઞા લઈને તેઓ વ્યાસાશ્રમ તરફ ચાલવા માંડ્યા. પુત્રને આવતો જોઈને વ્યાસજીના આનંદનો પાર ન રહ્યો. હવે પિતાના આશ્રમમાં રહેવાનું તેમને ગમવા લાગ્યું. પિતૃઓની એક સૌભાગ્યવતી કન્યા હતી. તે સુંદર કન્યાનું નામ પીવરી હતું. યોગપથના યાત્રિક હોવા છતાં સુખદેવજીએ તે કન્યાને પોતાની પત્ની બનાવી. તે કન્યાથી તેને 4 પુત્રો થયા. કૃષ્ણ, ગૌરપ્રભુ, ભૂરી અને દેવશ્રુત. કીર્તિ નામે એક કન્યા થઈ. પછી સુખદેવજી તેમના પિતા વ્યાસજીનો સાથ છોડીને કૈલાસના સુરમ્ય શિખર ઉપર ગયા. ત્યાં તેઓ અચળ સમાધિ લગાવીને બેસી ગયા. પરમ સિદ્ધિ મળી જતા તેમનું આસન શિખરથી અદ્ધર થઈ ગયું. આકાશમાં તેઓ એ રીતે ચમકવા લાગ્યા કે જાણે મહાન તેજસ્વી સૂર્ય ચમકી રહ્યો હોય. રાજા શાંતનુની કથા. ઋષિઓએ પૂછ્યું કે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરીને સુખદેવજી પરમ ગતિને પ્રાપ્ત થયા પછી દેવ શિરોમણી વ્યાસજીએ શું કર્યું? સૂતજી કહે છે કે પુત્ર સુખદેવજીનો અંતરિક્ષમાં નિવાસ થઈ ગયો. તેના કારણે વ્યાસજીના મન પર શોકના વાદળો છવાઈ ગયા. તેમણે આશ્રમ છોડવાનો નિર્ણય કરી લીધો. એ સમયે તેમને નિષાદ કન્યા અને પોતાની પુણ્યવતી માતા સત્યવતી યાદ આવ્યા. માતા સત્યવતીની દયનીય દશા યાદ આવતા મહાતેજસ્વી મુનિવર વ્યાસજી તે પવિત્ર શિખર છોડીને પોતાની જન્મભૂમિ પર આવ્યા. સરસ્વતી નદીના અતિ મનોહર તટ પર પોતાનો આશ્રમ સ્થાપિત ત્યાં જ રહેવા લાગ્યા. રાજા શાંતનુ મોટા પ્રતાપી રાજા થયા. તેમણે સત્યવતીના ગર્ભથી 2 પુત્રને જન્મ આપ્યો. મહારાજ શાંતનુના પહેલા પુત્રનું નામ ચિત્રાંગદ અને બીજા પુત્રનું નામ વિચિત્રવીર્ય હતું. એક સમયની વાત છે. મહારાજ ચિત્રાંગદ મોટી સેના લઈને વનમાં ગયા. રસ્તામાં જ ચિત્રાંગદ નામના ગંધર્વએ તેમને જોયા અને એક ઉત્તમ રથ ઉપર બેસીને જમીન પર રાજાની સામે આવ્યો. રાજા ચિત્રાંગદ અને તે ચિત્રાંગદ નામધારી ગંધર્વ બંને એક સરખા પરાક્રમી હતા. ત્યાર પછી તે બંને કુરુક્ષેત્ર નામના પ્રસિદ્ધ સ્થાનમાં ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. અંતમાં રાજા ચિત્રાંગદ તે ગંધર્વના હાથે યુદ્ધમાં વીરગતિ પામીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. આ સમાચાર જાણ્યા પછી ભીષ્મજીએ તેમની શ્રાદ્ધ વગેરે ક્રિયા કરી. ત્યાર પછી તેમણે વિચિત્રવીર્યને રાજગાદી સોંપી દીધી હતી. જ્યારે સત્યવતી કુમાર વિચિત્રવીર્ય યુવાન થયા ત્યારે ભીષ્મજીને પોતાના નાના ભાઈના લગ્નની ચિંતા થવા લાગી. કાશી રાજાની 3 કન્યાઓ હતી. રાજાએ સ્વયંવરની પદ્ધતિથી વિવાહ કરવા માટે કન્યાઓને સ્વયંવર મંડપમાં ઉપસ્થિત કરી. મહાતેજસ્વી ભીષ્મજી એક રથ ઉપર બેસીને તે સ્વયંવરમાં પધાર્યા અને બધા રાજાઓને પરાસ્ત કરીને 3 કન્યાઓને બળપૂર્વક છીનવી લીધી. પોતાના બાહુબળથી બધા જ રાજાઓને હરાવી તે કન્યાઓને લઈને હસ્તિનાપુર આવ્યા. તેમણે 3 કન્યાઓને માતા સત્યવતીને સોંપી દીધી અને જ્યોતિષ અને વેદના પારંગત વિદ્વાન બ્રાહ્મણોને બોલાવીને તેમની પાસે શુભ મુહૂર્ત કઢાવ્યું. જ્યારે લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ અને પોતાના નાના ભાઈ ધર્માત્મા વિચિત્રવીર્યનું તે કન્યાઓ સાથે લગ્ન કરવા લાગ્યા ત્યારે 3 કન્યાઓમાં જે અત્યંત સુંદર હતી તે મોટી કન્યાએ લજ્જા સાથે ભીષ્મજીને કહ્યું, હું તો મારા મનથી રાજા શાલ્વને સ્વયંવરમાં વરી ચૂકી છું. સૂતજી કહે છે કે આ પ્રમાણે તે કન્યાના કહેવાથી કુરુનંદન ભીષ્મજીએ કહ્યું કે તું સ્વેચ્છાપૂર્વક જઈ શકે છે. આમ ભીષ્મજીની વિદાય લઈને તે કન્યા શાલ્વ પાસે ગઈ અને પોતાના મનની ઈચ્છા રાજાની સામે સ્પષ્ટ રૂપથી જણાવી. શાલ્વે કહ્યું કે હે સુંદરી, મારી સામે જ ભીષ્મ તને પકડીને રથમાં બેસાડી હતી. ભીષ્મને તારા તરફ માતૃભાવના હતી, છતાં તું તેમની પાસે રહીને આવી છે. હવે તારા લગ્ન મારી સાથે થવા અસંભવ છે. શાલ્વએ ત્યાગ કરેલી તે કન્યા રોતી કકડતી ભીષ્મજીની પાસે આવી અને આંખમાંથી આંસુ ટપકાવતી તે કહેવા લાગી કે વીર, તમારી ત્યજેલી જાણી શાલ્વએ મારો સ્વીકાર કર્યો નથી. મને તમારી દાસી બનાવી લો. ભીષ્મજીએ કહ્યું કે સુંદરી, તારા ચિત્તમાં બીજા પુરુષનું સ્થાન છે, તેથી તારો સ્વીકાર કઈ રીતે કરું? કલ્યાણી, હવે તું નિશ્ચિત થઈ તારા પિતાની પાસે ચાલી જા. જ્યારે ભીષ્મજી પાસેથી પણ શાલ્વના જેવો જવાબ મળવાથી તે કન્યા જંગલમાં જતી રહી. ત્યાં એક પરમ પવિત્ર નિર્જન સ્થાન હતું. ત્યાં રહીને તે તપસ્યા કરવા લાગી. આ બાજુ રાજા વિચિત્રવીર્યના લગ્ન બાકીની 2 કન્યા સાથે થયા. કાશી રાજાની તે બંને કન્યાઓ ખૂબ સુંદર હતી. એકનું નામ અંબાલિકા અને બીજુંનું નામ અંબિકા હતું. 9 વર્ષ સુધી મહારાજ વિચિત્રવીર્ય તે બંને પત્નીઓ સાથે અનેક પ્રકારના ભોગ વિલાસ કરવા લાગ્યા. એટલામાં તેમને ક્ષય રોગની બીમારી થઈ અને તેમનું અવસાન થયું. સત્યવતી અત્યંત દુઃખી થઈને ભીષ્મજીને કહ્યું કે હે પુત્ર,
તું તારા પિતા શાંતનુના રાજ્યનો ભાર ઉઠાવી લે અને સાથે વંશની રક્ષા કર એવો પ્રયત્ન કર, જેનાથી યયાતિનો વંશ લુપ્ત ન થાય. ભીષ્મજીએ કહ્યું કે માતાજી, મેં પિતાશ્રી સમક્ષ જે પ્રતિજ્ઞા કરી હતી તે આપે સાંભળી છે, તેથી હું નથી રાજ્ય કરવાનો કે નથી લગ્ન કરવાનો. સૂતજી કહે છે કે ત્યારે વંશ પરંપરા કઈ રીતે ચાલુ રહે એ ચિંતાથી સત્યવતી ગભરાઈ ગયા. સત્યવતીએ પોતાના મોટા પુત્ર વ્યાસજીનું મનમાં ને મનમાં સ્મરણ કર્યું. સ્મરણ કરતા જ તપસ્વી વ્યાસજી ત્યાં આવી પહોંચ્યા. ભીષ્મજીએ વ્યાસજીની પૂજા કરી. સત્યવતીએ તેમનો સત્કાર કર્યો. માતા સત્યવતીએ તેમના પુત્ર વ્યાસને કહ્યું કે બેટા, હવે તું વિચિત્ર વીર્યના ક્ષેત્રમાં સુંદર પુત્ર ઉત્પન્ન કર. વ્યાસજીએ માતાની વાત સાંભળીને તેને આપ્ત વચન માનીને પોતાની સ્વીકૃતિ આપી. જ્યારે અંબિકા ઋતુકાળના સ્નાનથી નિવૃત્ત થયા ત્યારે તેણે વ્યાસ મુનિના માનસ સંયોગથી નેત્રહીન પુત્રને જન્મ આપ્યો હતો. તે જન્માંધ બાળકને જોઈને સત્યવતીનું મન દુઃખથી મુક્ત ન થયું. ત્યારે બીજી વહુએ કહ્યું, તું પણ તરત જ પુત્રને ઉત્પન્ન કર. ત્યારે એ જ રીતે અંબાલિકાએ પણ ગર્ભ ધારણ કર્યો. ત્યાર પછી તે પાંડુની માતા બન્યા. 1 વર્ષ પછી સત્યવતીએ ફરીથી વહુને પુત્ર ઉત્પન્ન કરવા માટે પ્રેરિત કરી. મુનિવર વ્યાસજીને બોલાવી તેમણે વિનયપૂર્વક કહી રાત્રિના સમયે તેમને શયનખંડમાં મોકલ્યા. તે વખતે ત્યાં વહુ પોતે ન ગયા અને તેમની દાસીને મોકલી. તે દાસીના ગર્ભથી વિદુરજીનો જન્મ થયો, જે પુણ્યાત્મા પુરુષ ધર્મનો અંશ માનવામાં આવે છે. ઈતિ શ્રી શ્રીમદ દેવી ભાગવતમાં પહેલો સ્કંધ સમાપ્ત. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. મને સાંભળવા માટે ધન્યવાદ. જય માતાજી, જય જગદંબા.